નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા એક નાનો એવો સંદેશ આપવા માંગુ છું કે એક નાના એવા ફૂલ જેવા બાળકના અસંખ્ય સવાલો હોય છે અને આ અસંખ્ય સવાલોનો જવાબ આપવો એક વાલી પ્રત્યે અને એક શિક્ષકે એને જવાબદારી બને છે. તો શું આ જવાબદારીથી કોઈ ભાગી શકે છે? જો તમે આજે ભાગશો એ જવાબદારીથી, તો કાલ સવારે એ જ બાળક તમારી સામે પ્રશ્નનો ભંડાર લઈને આવશે અને એ પ્રશ્નનો ભંડાર એને દિશા વગરનું કરી નાખશે એનું જીવન. તો બધા જ પ્રશ્નો શંકાના આધારે હોય છે. ઘણા અજબ ગજબના પ્રશ્નો હોય છે. બાળક સાથે બેસીને તમે વાત કરો ત્યારે ખબર પડશે કે બાળકના પ્રશ્નો કેવા હોય છે. અને બાળકના જે પ્રશ્નોને આપણે સમજવાનો પ્રયાસ કરતા નથી ત્યારે બાળકને આપણે એક ડિજિટલ માધ્યમ એટલે કે ફોન આપી દઈએ છીએ. તો ફોન અને બાળકના સમજવાના પ્રશ્નને એક સારા એવા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. એસે મારે ટ્યુશન ક્લાસીસમાં આવતો છોકરો હોય કે કોઈ પણ હોય અન્ય, પરંતુ એક મને થોડુંક આશ્ચર્ય જેવી બાબત એ લાગી કે એક પહેલા ધોરણમાં ભણતો બાળક કે 12 થી 13 આંકડાનો સરવાળો કરી શકે છે. કેમ કે મેં એ બાળકને ક્યારેય બાઉન્ડ્રી નક્કી નથી કરી. કેમ કે મારે શું લેવા કરવું જોઈએ એ બાળકના વિચાર છે. મેં બાળકને કીધું તો આ એકદમ ઇઝી દાખલો છે, તું કરી શકે છે. તો આ દાખલો એ પોતે કરીને બતાવે છે. અહીંયા આગળ કોઈ મારા પરિણામની વાત નથી કરતો કે મેં આવું ધાડ મારીને શીખવાડી દીધું, પરંતુ એક સમજો મિત્રો કે અહીંયા આગળ કોઈ શિક્ષક હોય કે કોઈ વાલી હોય, દરેકે દરેક બાળક પોતાના સ્પેશિયલ લાઈફ માટે સ્પેશિયલ સ્કેલ માટે બન્યો હોય છે. પરંતુ આપણે શું જોઈએ છે? એક ઇંગ્લિશ સારું આવડવું જોઈએ, ગણિત સારું આવડવું જોઈએ. અરે ભાઈ, એના માટે નથી બન્યો. એને જે ગમતું હોય એ કરવા દો, એને બેસ્ટ ઓફ ધ બેસ્ટ થશે આમાં. પરંતુ શું છે કે સોસાયટીમાં આવું કરે છે, આ કોમ્યુનિટીમાં આવું કરે છે, આનો છોકરો આમ કરે છે, પેલાનો છોકરો આમ કરે છે, પરંતુ એ તમારો છે યાર, તમારે વિચારવાનું છે એના વિશે. તો બધી જ બાબતોનો આધારે મેં શીખ્યું છું એ બાળકથી ઘણો ઇન્સ્પાયર થયો છું. કારણ કે મેં એને ગાઈડ કરીને શીખવાડવાનો પ્રયાસ કર્યો છું બેટા કે તારા માટે કોઈ જ બાઉન્ડ્રી નથી. તારે જેમ ગણવું એમ ગણ, જે રીતે કરવું એ રીતે કર. બટ અહીંયા આગળ એક શિક્ષક તરીકે મારી ફરજ છે બેટા, એને બાઉન્ડ્રી ક્યારે હું ફિક્સ થવા નહીં દઉં. તો એક બાઉન્ડ્રીની આધારે હું એને ડાયરેક્શન લેસ કરવા નહીં માંગુ. તો મિત્રો આપણે જોઈએ કે બાળક કેવી રીતે 12 થી 13 આંકડાનો સરવાળો પહેલા ધોરણમાં કરે છે, રાઈટ? તો અહીંયા આગળ કોઈ આશ્ચર્યચકિત થવા જેવી બાબત નથી, પરંતુ એક એનો કોન્ફિડન્સ છે, પોતાનો આત્મવિશ્વાસ બાળકને ખીલે છે. અને આ બાળકનો આત્મવિશ્વાસ જ એને એના જીવનમાં કંઈક બદલાવ કરવા માટે એક પ્રેરણાનો સ્ત્રોત બને છે મિત્રો. તો અહીંયા આગળ આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. તમે આ ક્લાસ જોઈ શકો છો મિત્રો, અને તમે તમારા બાળકને પણ આવી પ્રેરણા આપીને કંઈક શીખવાડવાનો પ્રયાસ કરો મિત્રો. મળીએ નવા ક્વેશ્ચન સાથે, નવા પ્રશ્ન સાથે, નવું કંઈક શીખીશું, મજાનું કંઈક કરીશું.